અત્યારે ભેગા થયા છે તમને ન્યૂઝ દેવા માટે. અમારા સૌ માટે ગુડ ન્યૂઝ છે, તમારા માટે પણ ન્યૂઝ ગુડ જ છે. જો કે અમારે કીધા વગર પણ તમને બધાને ખબર જ છે કે શું આજકાલ અમારી ફેમિલીમાં શું થઈ રહ્યું છે, બધાને જ ખબર છે. અને આ ન્યૂઝ અમારી બંને ફેમિલી માટે બહુ મોટી છે. અમારા માટે તો એકદમ ગ્રેન્ડ કહીએ ને એવી વાત છે. What does it mean to be happy? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે બપોરના 11 અને અમે લોકો સવારનો નાસ્તો કરીને ફ્રેશ થઈને ફ્રી થઈને હવે નીકળ્યા છીએ વાડી જોવા માટે, વાડી ખેતરમાં આંટો મારવા માટે. પપ્પાની વાડી આંટો મારવા જઈશું, બધા સાથે મળીને જોવા જઈશું. અને ત્યાંથી પછી આગળ જ્યાં જવાનું થશે ત્યાં થશે, તો કોઈ પ્લાન કર્યું નથી. કાલે અમે દયા પર આવી ગયા હતા, બધાને મળી લીધું, રાતે પાણીપુરીની મજા માણી લીધી. એના પછી વિડીયો એન્ડ કર્યો નહોતો, બધા સૂઈ ગયા હતા, થાકી ગયા હતા ને, કેમ કે ટ્રાવેલિંગ કરીને આવેલા હતા એટલે. તો અત્યારે હવે અમે જઈએ છીએ અમારી વાડીએ. પપ્પા ત્યાં ઓલરેડી પહોંચી ગયા છે, વાડી અમારી વેઇટ કરતા હશે અને અમે રહ્યા છીએ બાકી. તો અમે બધા બેસી ગયા છીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, ભૂદેવી શ્રી ઉમિયા માત કી જય. વાડીમાં પહોંચી ગયા છીએ. શિવા કેવું હે? મસ્ત ને, મજા આવી રહી ને. આ જો અહીંયા કને ગલગોટાના ઝાડ વાવેલા છે, એટલા મસ્ત ફૂલ થાય છે ને, જો મસ્તીના. આ સ્પેશિયલ પપ્પાએ મંદિર માટે વાવ્યા છે. મંદિરે સાંખયોગી બાઈઓને પહોંચાડે છે, મંદિરે હાર બનાવવા માટે. જો આ કેટલા મસ્ત ફૂલ છે, જબરદસ્ત ફૂલ છે. કેટલા બધા ફૂલ છે અહીંયા આગળ પણ છે. પૂરી વાડીમાં એરંડા છે. અત્યારે પેસુમામાં એરંડા ઉતારી રહ્યા છે. શિવા કેવું લાગે છે? મસ્ત લાગે. મજા આવે રહી? હા, જો વાડીની મોજ આવી હોય ભાઈ. અમે લોકો અહીંયા કને ટિફિન ખોલીને બે અહીંયા ખાવા, અહીંયા ખારી ભાત બનાવી, અહીંયા ખાઈ, પછી અહીંયા કને અમે ટિફિન લઈ આવી, અહીંયા ખાઈ, વાડીમાં કામ કરી. અહીંયા બે રૂમમાં મજા આવે એમ મોજ. હા, હવે ચકલી બધાની પાણી પીવડાવી રહી છે. ચકલી પાણી પીવડાવી દો અમને પણ. કેવી લાગે રહી ચોળાની ફળી? મસ્ત લાગે રે. આ જો લીંબડી છે, કડી પત્તાનું ઝાડ પણ કેવું ફ્રેશ ને મોટું મોટું. એટલે ઝાડ મોટું નથી પણ પત્તા ઘણા બધા છે, પત્તા બી મસ્ત છે. આ શેનું એ મને નથી ખબર. આ જો પાછળ આ પણ છે, આ બગીચો કર્યો છે પપ્પાએ. આ પપ્પા એ જ કહે છે કે મંદિરના બહેનો માટે કરે છે, મંદિરે પહોંચાડી દે ફૂલ અમુક ટાઈમે જ્યારે ખીલી જાય ને ત્યારે. પપ્પાની ઈચ્છા છે કે આવતા વર્ષે આ છેક સુધીમાં બોર દેખાડ્યો ને ત્યાં સુધી બગીચો કરી દઈશું. તો હમણાં પપ્પા વડાએ બોર હમણાં જ કરાયો છે, થોડુંક ટાઈમ પહેલા જ. સારું આવ્યું? તો સારું આવ્યું હોય તો સારું કહેવાય. મને એમ કે ખારું આવ્યું કેરા. આ જો હા, હું જતી રહીશ, મૂક મને હાલ. અત્યારે જો અમે લોકો આવીને બેઠા. પપ્પાએ સ્પ્રાઇટ પીવડાવી બધાને. આ જો આટલી બોટલ અમે બધા ફિનિશ કરી ગયા. હવે સ્પ્રાઇટ પીને અમે બધા બેઠા છીએ નીચે પલાઠી વાળીને વાતો કરીએ છીએ. અત્યારે પપ્પાએ મોટર ચાલુ કરી છે. અવાજ આવે છે મોટરનો? આમાં કરંટ ના આવે ને ક્યાંય? જો પાણી આવે છે. સાચી વાત છે મામા, આ તો બોળો કાઢ્યો હોય. નથી કરી ચાલુ? હવે ભાઈનો ગ્લાસ બધા એક એક વરસાદીનું ફેન્ટા પછી સ્પ્રાઇટ થઈ ગઈ છે થોડી વાર રહીને. નીચે ઉતર ને પડ લપસો. બોટલ લાવો ને, બોટલ ભરી લો. એવું શું કરવાનું? ઘરે પડી એને કેટલું એનો શોખ, કેટલા શોખ, એને માથે ચડીને શું જોવાની જરૂર હે? મામાને ઘરે મોટું ગાલી આવી. હાલો ને, હા અમે જઈ રહે. ચાલો હવે મામાને ઘરે મોટું ગાલી. બધા એક એક કરીને ગાડીમાં બેવાના છે. આ મા દીકરી ખબર નહીં ક્યાં વિરુદ્ધ દિશામાં જાય રહી બે. હવે બધા એક એક કરીને ગાડીમાં બેસું. ચલો બેસી જાય.
ઓહો, થેન્ક યુ સો મચ. એ તમે મને અહીંયા બેરાવાનું કારણ કે હું વચ્ચે આવીને બહુ એમ ને દરવાજા કન તમને બેવા જડે એટલે ને. મામાના ઘરે પહોંચી આવ્યા અમે. જુઓ ભલે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે 2 વાગવામાં 10 મિનિટની કમી છે તો આ ચકલી જમવાનું હેરે છે. આ બધા બેઠા સાઈડમાં ફોન મતરે છે, ટીવી જોવે છે એ બેઠા બેઠા. પાલપુડી વણે છે ને ભાભી તળતા આવે છે સાઈડમાં, તો એનું કામ ચાલુ છે અત્યારે. આમાં લાલજીભાઈ પાણી ભરી ભરીને રાખે છે, એના માટે સ્પેશિયલ દુકાનની તૈયારી કરે છે, એના માટે કે ફ્રીજમાં રાખવું તો પાણી ઠંડુ પાણી પીવા પડે. આજ જમવામાં છે દાળ ભાત, શાક, બટેકા ટમેટાનું શાક, પૂરી, રસ અને છાશ, રાબ ને બધું છે. આજે અત્યારે અમે જમી લીધું છે, પણ પાયલ હજી બાકી છે જમવાનું. તો પાયલ જમે છે અત્યારે. જો બધા જમીન પરવારી ગયા છે તો બધા સૂવે છે વારાફરતી. જો બધાને પટમાં સૂતું, ગાડલા નતા નાખવા, બધા પટે ઠંડુ લાગે છે એટલે બધા પટમાં સૂવે છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે અમે 4 જણા ભેગા થઈને એક ગુડ ન્યૂઝ કહેવા હતું તમને. તો ગુડ ન્યૂઝ શું એ આગળ પાયલ તમને કહેશે. અમે અત્યારે ભેગા થયા છીએ તમને ન્યૂઝ દેવા માટે. અમારા સૌ માટે ગુડ ન્યૂઝ છે, તમારા માટે પણ ન્યૂઝ ગુડ જ છે. જો કે અમારે કીધા વગર પણ તમને બધાને ખબર જ છે કે શું આજકાલ અમારી ફેમિલીમાં શું થઈ રહ્યું છે, બધાને જ ખબર છે. આમ જોઈને તો અમને કહેવાની જરૂર જ નથી. અમારા જેટલા સબસ્ક્રાઈબર છે એ લોકો નોટિસ કરી ચૂક્યા છે અને એ લોકો થ્રુ કોઈકના થ્રુ એ લોકો પાસે વાત પહોંચી જ ગઈ છે. પણ અમે એવું વિચાર્યું કે આજે અમે જિંકલને અહીંયા પપ્પાના ઘરે છોડીને જવાના છીએ એના પહેલાં એક વખત ઓફિશિયલી અમે વિડીયોમાં જાહેર કરી આ વાતને. તો એના પહેલા કેવું જ પડે ને યાર. નકો તો તમે ક્વેશ્ચન કરશો જિંકલ અત્યારે કાં ગઈ છે ને પાયલ કાં નથી ગઈ સાથે એમ. અને આ ન્યૂઝ અમારી બંને ફેમિલી માટે બહુ મોટી છે. અમારા માટે તો એકદમ ગ્રેન્ડ કહીએ ને એવી વાત છે, કેમ કે આ ન્યૂઝથી આ જે વાત અમારી સાથે બની છે એનાથી આ મારું પપ્પાનું ઘર, મારું પિયર પણ એટલું જ ખુશ છે ને એટલું જ ગાંડું છે જેટલું મારું સાસરું ખુશ છે ને સાસરું ગાંડું છે. બંને ઘરમાં આ વસ્તુની જરૂર હતી. અને કેટલા વર્ષો થયા, આઈ થિંક મારા લગ્નને 7-8 વર્ષ થયા. ચલો 7-8 વર્ષ થયા. ત્યારથી તો કોઈની ઈચ્છા ના હોય, પણ એટલા વર્ષથી અમે તડપીને ભગવાને આજ હવે અમારે સામું જોયું છે અને અમને આ ન્યૂઝ મળ્યા છે. અમે સિરિયસલી બહુ જ ખુશ છીએ. આ વાતની ખુશી જ્યારે પહેલી વખત અમે મારા પપ્પાવાળાના ઘરમાં અમે લોકો કીધી હતી વિડીયો કોલના થ્રુ, એની થોડી ક્લિપ હું આના પછી હું એડ કરવાની જ છું. તમે જોઈ લેજો. તરેશભાઈ એડ કરી દેજો, બધી ક્લિપ્સ એડ કરી દેજો કે એમને જ્યારે ફર્સ્ટ ટાઈમ ખબર પડી તે ત્યારે એમની જે ખુશી હતી એ તમે વિડીયોમાં જોઈ લેજો. અને જે ખુશી પહેલે દિવસ જે ખબર પડી તે હતી ને એવી ને એવી ખુશી આજ દિવસ પણ છે. એટલા ને એટલા ખુશ છીએ અમે બધા. એનું મુખ્ય કારણ છે જે જિંકલના થ્રુ અમને બધાને આ ખુશી મળી છે. જિંકલના થ્રુ અમે બંને પરિવાર આજે બહુ જ ખુશ છીએ. બહુ જ જે વસ્તુની તડપ હતી મારા પરિવારને અને મારા પપ્પાના પરિવારને ઠાકોરજીએ સામું જોયું છે આજે અને અમારા બંને પરિવારને ખુશી આપી છે. અમે લોકો બહુ જ ખુશ છીએ. પહેલી વખત અમારા ઘરમાં નાના બાળકના પગલાં પડશે. એ પોતાના પ્યારા પગલાંથી અમારું ઘર એકદમ ગુંજવી નાખશે. અમે એની રાહ જોઈએ છીએ. પહેલી વખત મારા પપ્પાના ઘરમાં નાના નાની કહીને બોલાવવા વાળું
મારા ભાઈઓને મામા કહીને બોલાવવા વાળું, મારી ભાભીને મામી કહીને બોલાવવા વાળું આવવાનું છે. મારા ઘરમાં આ દિવસની હર કોઈ રાહ જોતા હતા. પહેલી વખત મારા સાસુ સસરાને દાદા દાદા કહીને બોલાવવા વાળું, મને માં કહીને બોલાવવા વાળું. તમને બધાને ખબર જ હતી આ વાતની કે અમારા સાથે શું થઈ રહ્યું છે. બધા એટલા સુધી લોકો વાત કરી રહ્યા છે કે આ મહિનો છે, ઓ મહિનો છે, અને સાચી ખોટી વાત ફેલાતી હતી. એ માટે અમને એવું લાગ્યું કે અમે લોકો વિડીયો બનાવીને તમને સાચી હકીકત કહીએ કે અમે લોકો બહુ જ ખુશ છીએ આ વાતથી. જે દિવસનો અમે વેઇટ કરતા હતા એ દિવસ, આ જે ન્યૂઝ છે ને મારા બંને પરિવારને ખુશ કરી એવી છે. કેમ કે મારા ઘરમાં કોઈ નાનું બાળક છે નહીં, અને મારા પપ્પાના ઘરમાં મારા બે ભાઈઓ સિવાય, હવે ભાઈઓ જ્યારે નાના હતા એ દિવસો યાદ કરીને બધા ખુશ થઈએ છીએ. તમને ખબર છે અમે લોકો મારા ભાઈઓથી કેટલા અટેચ છીએ. મારા ભાઈઓ નાના હતા એ દિવસો યાદ કરીને અમે લોકો અમારું બાળપણ માણીએ છીએ. મારા મમ્મી પપ્પા એનું બાળપણ માણે છે મારા ભાઈઓને યાદ કરીને. પણ હવે તો એ ઢગા થઈ ગયા, હવે તો બહુ મોટા થઈ ગયા. એ લોકો હવે અમને રમાડે એવા થઈ ગયા છે. તો હવે જ્યારે આ ન્યૂઝ જ્યારે પહેલી વખત એ લોકો બધા સાંભળે તો એ લોકો બહુ જ ખુશ હતા. એ લોકો બી રાહ જોતા હતા કે ક્યારે અમને નાના નાના નાની નાની કહીને બોલાવે. અને અમને તો એટલી ખુશી છે કે મારા શાળાને પહેલી વખત કોઈ મામો કહેશે. અનિકેત સાલે को कोई मामा कहने वाला आने वाला है. અને આ ન્યૂઝ તે બધા જ ખુશ હતા. ઇવન ભાઈને બી વિડીયો કોલ કરીને વાત કરી હતી ત્યારે ભાઈ બી ખુશ હતો, લંડન વાળો બી. બધા જ ખુશ છીએ, અમે બહુ જ હેપી છીએ. પણ મને એક વાત ક્લિયર એ કરવાની હતી કે બારે બધા એવું વાત કરે છે, એટલે મારા બે ઘર સિવાયના લોકો બધા એવી વાત કરે છે કે અરે આ પ્રોબ્લેમ હતી ને હું દવા કરાવીને તે દવા કરાવી ને પેલી જગ્યાએ આશીર્વાદ લીધા, હું જગ્યાએ આશીર્વાદ લીધા. બધી જ વાત ખોટી છે. અમે કોઈ દિવસ કોઈ જ દવા નથી કરાવી, અમે ક્યાંય ચેક નથી કરાવ્યું, કોઈ જ માથાકૂટ નથી કરાવી. બધી જ ખોટી વાત છે. હા, અમે આશીર્વાદ લીધા કેમ કે જીંકલને ત્યારે એમના લગ્નને 2 વર્ષ કમ્પ્લીટ થઈ, 3જું વર્ષ સ્ટાર્ટ થયું હતું. અને અમને અમારા ગુરુના થ્રુ ખબર જ હતી કે એમના વચન જ હતા કે લગ્નના 3જા વર્ષે સંતાન સુખની પ્રાપ્તિ છે. તો અમે લોકો માઇન્ડ સેટ જ કરેલું હતું કે અમારે બીજું કોઈ કરવું જ નથી, અમારા ગુરુના વચન એ બરોબર છે. તો અમે કોઈ દિવસ દવા નથી કરાવી, ના કોઈ આનામાં પ્રોબ્લેમ છે ના કોઈ આનામાં પ્રોબ્લેમ છે. બારે બધા બહુ વાતો કરે છે કે આટલી દવા કરાવીને આટલી દવા કરાવીને દવા થ્રુ આમ થયું તેમ થયું. બધી જ વાત ખોટી છે. કોઈનું ના માનતા તમે, કોઈ દિવસ નહીં. અમે કોઈ દિવસ કોઈ દવા કરાવી જ નથી. અમારા ગુરુના વચન પ્રમાણે જ અમે ચાલ્યા છીએ. એમને જેમ કીધું એમ જ કર્યું છે. અને એના કારણે જ આજે અમે બધા ખુશ છીએ જિંકલના થ્રુ. થેન્ક યુ સો મચ જિંકલ. આ બહુ જ મોટી અમને ન્યૂઝ આપી અને અમને બધાને ખુશ કર્યા છે. મને જે ફર્સ્ટ ટાઈમ મને જે ન્યૂઝ આપી હતી ને જ્યારે હું જે રડી હતી ને, એ વિડીયો નાખવા જેવો નથી કેમ કે હું ભૂત જેવી લાગતી હતી. બાકી વિડીયો બી જો પોસિબલ હોય તો હું તમને નાખી દે. એટલી ખરાબ હું લાગતી હતી, પણ એટલી રડી હતી એ દિવસ. જે હું રડી છું એની કોઈ સીમા નથી. હું પૂરો દિવસ રડી હતી આ વાત યાદ કરીને કે હવે મને માં કહેવા વાળું કોઈક આવશે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આ વાતથી સિરિયસલી અમે બધા બહુ જ ખુશ છીએ, બહુ જ. બધા જ જે અમારા ક્લોઝ છે, જે અમને પ્રેમ કરે છે, એ લોકો બધા જ ખુશ છે. A to Z વ્યક્તિને અમને પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે. એ લોકો અમને પોઝિટિવ રીતે જિંકલને આમ કહેવાય ને કે નાના પાપુના જેમ રાખે છે. બધા આમ બધા ખુશ છે એના માટે. અમે હમણાં આવ્યા છીએ રિંકલ દીદી લગ્ન માટે, તો જિંકલને અમે મળવા મૂકી જવાના છીએ. અમારામાં એવું હોય કે છેલ્લું મળાણ કરવાનું હોય. ત્યાં છેલ્લા મળાણ માટે મારા પપ્પાવાળા ફેમિલી એટલું આમ રાહ જોતું તો ક્યારે આવશે જિંકલ, ક્યારે આવશે, ક્યારે જિંકલ આવશે. જિંકલ માટે આમ કરશું, જિંકલ માટે તેમ કરશું, નાના પાપુનું આમ કરશું, નાના પાપુનું તેમ કરશું. એ બધી વાતો ફોનમાં થતી હોય કે એ લોકો કહેતા હોય ને અમને ત્યારે એમ થાય બિચારા કેટલું રાહ જોઈએ છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ મને તો એવું લાગે છે જ્યારે ફર્સ્ટ ટાઈમ પાપુને લઈને આવશું ત્યારે અડધું ફેમિલી તો બેહોશ પડ્યું હશે. અમારા ઘરે ખુશી આવી છે, નાનું પાપુ આવ્યું છે. હમણાં અત્યારે જિંકલને 5મો મહિનો ચાલુ છે. પછી 5મા મહિના 1-2 મહિના જિંકલ જે રહેવું હશે એ રહેશે. કોઈ ડિસાઇડેડ નથી, કાંઈ પ્લાન આગળ કેટલું કાંઈ નક્કી નથી કેટલું ટાઈમ રહેશે. પણ થોડા દિવસ જિંકલ અહીંયા રહેશે અને હું જિંકલને છોડીને જઈશ દિશા વાપસ. તમને બધાને જે લોકોને ખબર હતી, જે લોકો અમને
ગુડ વિશેષ આપી છે બધા જ માટે થેન્ક યુ સો મચ. ચાલો ના અત્યારે એક જ મિનિટ અત્યારે મેં જે વિડીયો બનાવ્યો અમારા 4 જણાની હાલત જો કેટલી ખરાબ છે, પસીનો પસીનો થઈ ગયા છીએ, પણ અમારા 4 જણા સિવાયના લોકોની તમને મહેનત બતાવવા છું. જોતા આ જો આ અમારા કેમેરામેન હતો, પસીનો પસીનો થઈ ગયો છે. આ કેમેરામેન ની સર્વિસમેન છે. આ જો મારી માતાશ્રી જેનું કાંઈ કામ નથી તો એ ઊભા છે રોવા માટે. આ પંખા ચાલુ લાઇટમેન અને આનું તો કાંઈ જ કામ નતું, ખાલી રોવાનું અહીંયા બેઠીએ. અમને રોડાવતી હતી ખોટી વધારે પડતી. સાચી વાત, લાલો તો પસીનો પસીનો થઈ ગયો છે. જો અત્યારે બિચારા આ લોકો આટલી મહેનત કરે છે પાપુ માટે, પાપુ ન્યૂઝ દેવા માટે, તો પાપુ આવશે ત્યારે કેટલી મહેનત કરવી પડશે ભાઈ. તૈયાર હો ને? બસ તો આટલું જ કેવું હતું અમને ગુડ ન્યૂઝ તમને દેવાતા. હવે આગળની જર્ની અમે હવે શરૂ કરશું. હવે અમને શું અહીંયાથી જવું છે અમારા ગામડે અમારા, તો હવે અમે રજા લઈએ. તો બસ આટલું તમને ગુડ ન્યૂઝ દેવી હતી કે અમારા ઘરે પારણું બંધાવવાનું છે. તો આશીર્વાદ આપજો કે બાળક સ્વસ્થ આવે, તંદુરસ્ત આવે અને સંસ્કારી બાળક આવે એવા ભગવાન સાથે તમે પણ પ્રાર્થના કરજો અમારી સાથે, એવી આશા રાખીએ છીએ. ભગવાનની કૃપાથી અમને ખુશી જે મળી છે અમે બધા ખુશ છીએ બે ઘરે. હું લકી છું કે મારી બેન મારી સાથે છે. આવો દિવસોમાં મારી બેન સાથે છે ને મેં આવી ખુશખબરી આપી તો મારા બે પરિવાર બહુ ખુશ છે અને મને આમ અધર રાખે છે બધાએ મને, અને બહુ જ બસ લકી તો હું છું કે એ મારા સાથે છે, એને મને પૂરો સાથ આપ્યો હરેક સિચ્યુએશનમાં. અને આજે આ ન્યૂઝ આપી અને આજે જે દિવસો અમે જોઈ રહ્યા છીએ ટોટલી આના થ્રુ જોઈ રહ્યા છીએ. મારી પાસે તો કોઈ ઉમ્મીદ જ નહોતી આ વસ્તુની કે મને બી આ સુખ મળશે, પણ જો જિંકલ મારા ઘરે આવી છે, બધાને ખબર જ છે કે એ મારી બેન છે અને પછી મારી દેરાણી, સગી દેરાણી બની છે. પણ મારી દેરાણી બનવા છતાં પણ એ હંમેશા મારી બેન બનીને જ રહી છે, પહેલી મારી બેન બની રહી છે. અને આ ન્યૂઝ આપીને તો સૌથી પરિવારમાં સૌથી પહેલું, ઇવન એના હસબન્ડને નહોતું કીધું, સૌથી પહેલું મને એને કીધેલું આ વાતનું કે જે સરપ્રાઈઝ દીધેલી હતી. અને હું એટલી રડી હતી, હું એટલી ખુશ હતી કે એ છોકરીને મારા માટે કેટલી લાગણી કે એને પહેલું મને કીધું કે આ ન્યૂઝ છે આપણા ફેમિલીમાં. અને અત્યારે પણ આગળના જે ડિસિઝન છે, મારી જે વાત છે તો હર કોઈ જાણે જ છે, કહેવાની કોઈને જરૂર નથી. અને એને મારા સામે જોયું, મારી સિચ્યુએશન સમજીને એને મારા માટે જે કર્યું છે એના માટે હું ખુશ છું. આગળ જે ડિસિઝન લેવાશે આ બાળક માટે કે મારા જિંકલ માટે આ બાળકને લઈને જે ડિસિઝન લેવાશે એ તમને ખબર જ પડવાની છે, તમને શેર કરશું જ ચોક્કસ ને 4 વાર. પણ અત્યારે તો અમે બધા બહુ જ ખુશ છીએ, જે આગળ થશે એ તમને બધાને ખબર પડશે. તો અત્યારે જિંકલ હવે પપ્પાના ઘરે રહેવાની છે, મહિનો 1.5 મહિનો જે રહેશે. તો થોડા દિવસ તમને જિંકલની મસ્તી તમને વ્લોગમાં જોવા નહીં મળે. જિંકલ પપ્પાના ઘરે હશે ને પછી જિંકલ આવશે એટલે ડાયરેક્ટ જિંકલ શ્રીમંત સંસ્કાર હશે. તો એ ફંક્શનમાં તમે બધા જોડાજો અમારા જોડે. અને હું તમને એમ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે એને થોડી પોઝિટિવ પાવર અમારા માટે મોકલો. તમે પ્રે કરો કે જિંકલ અને પાપુ અમારું જે છે એ પૂરું સ્વસ્થ રહે અને હેલ્ધી રહે અને પૂરું પરિવાર ખુશ છે. એ તો વાત છે જ, બંને પરિવાર ખુશ છે, પણ બાળક આવ્યા પછી પણ બંને પરિવાર એટલું જ ખુશ રહે અને બાળક હેલ્ધી રહે, માતા બી હેલ્ધી રહે. બસ એનાથી વધારે આપણે શું જોઈએ છે નહીં? થેન્ક યુ સો મચ તમારી ગુડ ન્યૂઝ અમને. અમે તમને ગુડ ન્યૂઝ આપી, તમે અમને ગુડ પાવર આપજો અમને, જેથી અમારો હેપી ફેમિલી ઓર હેપી રહે, બધા વધારે ખુશ થાય. તો ચલો બસ હવે જિંકલને મૂકીને હવે અહીંયાથી જઈએ છીએ અંબાળા માટે નીકળીએ છીએ. બસ આ જ અનાઉન્સ કરવા માટે અમે એને અડધો કલાકથી હેરાન થઈએ છીએ. અને અમારા કેમેરામેન બિચારા પસીનો થઈ ગયા છે. બધા જ આમ તોડ મહેનત કરે છે એક વિડીયો માટે, તો પાપુ માટે કેટલી મહેનત કરશે યાદ રાખજો, તમે વિચારજો આ વાત. ને બધું અમે તમને વિડીયોમાં બતાવીશું, વ્લોગમાં બતાવશું નહીં. તો ચલો હવે અમે જિંકલને મૂકીને જઈએ અંબાળા. અમારી જર્ની સ્ટાર્ટ કરીએ. જિંકલ થોડા દિવસ અહીંયા રહેશે ને પછી શ્રીમંત સંસ્કાર કરીશું. વાહ મમ્મી પગી હાલે ને નાખી દીધે તો રોકાઈ જાય.
ભલે ભાઈ કરો તો કેટલું અમે લોકો ઘરે પહોંચી આવ્યા છીએ